મારા નાથ તમે તુલસીના પાને. તો આ રૂક્ષ્મણજીના પત્રનો સ્વીકાર કર્યો છે. પત્ર પુષ્પ, પુષ્પનો સ્વીકાર કર્યો છે. કયા પુષ્પ? કોના ફૂલ? કના ફૂલનો સ્વીકાર કર્યો? અષ્ટમ સ્કંદ, આઠમા સ્કંદની અંદર ગજેન્દ્રએ જ્યારે કમળનું ફૂલ સૂંઢ લઈને નામ છેલ્લે કોઈ બચાવી ન હકે ગજેન્દ્રને, પોતાના બળ પણ જેટલો લગાડ્યો એટલું લગાડી હગ્યું. પછી એ કામ ન આવ્યું. મગર ખેંચતો ગયો, ખેંચતો ગયો, ખેંચતો ગયો, અને ત્યારે હાથમાં કમળ આવ્યું છે. એ સમુદ્રના સંસાર સરોવરમાં એક કમળ છે. છેલ્લે કાંઈ કામ ન આવે તો ભગવાનને કમળ અર્પણ કરાય. ગજેન્દ્રએ શીખડાયું. તો ગજેન્દ્ર તો છેલ્લે તળાવમાં હતો, ડૂબતો હતો ત્યારે, અને કદાચ એના હાથમાં કમળે આવે, આપણે આઈસીયુમાં હસી, શું હાથમાં આવશે? બાટલાનો ઘા કરી થાય. એના હાથમાં તો કમળ આવ્યું, સૂંઢમાં લઈને ભગવાનને ચાર પહર યુગ ભયો, યુગ ભયો લઈ ગયો મજધારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. એના હાથમાં તો કમળ આવ્યું. આપણે ક્યાં કમળ લેવા જશું? કમળ શું છે? આ સરોવર શું છે? આ સંસાર સરોવર છે. એ સંસાર સરોવરમાં કોણ ડૂબ્યો છે? જીવાત્મા ડૂબે છે. અને કોણ ડૂબાડે છે? કાળ એને ડૂબાડે છે. કાળ એને પગ પકડીને લઈ જાય. અને યાદ રાખજો, કાળ જ્યારે આવશે ને ત્યારે પગ જ પકડશે. કાળ શરૂઆત કરે, કાળ પકડે તો પગથી જ શરૂઆત થાય. પેલા બધાય નીચે બેતા હતા, પછી કાળ પકડો ને એટલે ખુરશી ઉપર બેહવું. નીચે બેહાતું નથી. આ સમજી લેજો કે હવે કાળે પકડી. આ શરૂઆત અહીંયાથી જ થાય. બધી યુનિવર્સિટી છે ને, બધી યુનિવર્સિટી, એક નવી યુનિવર્સિટી 2-3 બાળ પડી છે, જેને ઇન્સ્ટા યુનિવર્સિટી કહેવાય, વોટ્સઅપ યુનિવર્સિટી કહેવાય, ફેસબુક યુનિવર્સિટી. આ 3 યુનિવર્સિટી છે. આ ભાગવતમાં શું જ્ઞાન છે ને, એટલું જ જ્ઞાન. હવારના પોરમાં ઉઠો ને, આમ ચાલુ કરો ને તો ડમ્ફરના ડમ્ફર એમાં ઠલવાય જ્ઞાનના. તો પાછું એવું હો, વાંચે નહીં, સીધું ફોરવર્ડ. વાંચે તો ઉતારે તો બીજી વાત છે, ઉતારે ન ઉતારે પછી, વાંચે નહીં, સીધી. અને અદ્ભુત તો વાત એ છે, ખરેખર આ કોરોના કાળ થયો ને, કોરોના આવ્યો ત્યારે વોટ્સઅપમાં જોવો બધાના ફોટા સ્વર્ગીય, ફોટા સ્વર્ગીય, નીચે લખતા ગયા સ્વર્ગીય, અને પછી ફોટા. એટલે આપને ટેવ પડી ગઈ, જેવો ફોટો આવે ને તેવો એના દિવ્ય આત્માને શાંતિ આપે. જોઈ નહીં, વાંચીએ નહીં, સીધું કોપી પેસ્ટ. દિવ્ય આત્માને શાંતિમાં. કોક બિચારા જન્મદિવસનો મૂક્યો ને એમાંય તારા દિવ્ય આત્માને શાંતિ મળે. પણ ઓલા જન્મદિવસમાં વાત તો ખરી. કોરોનામાં ટેવું પડી ગઈ, કારણ કે આપણે ખબર આના સિવાય આવતું જ નહોતું કોરોનામાં. તો વોટ્સઅપ યુનિવર્સિટીનું એક સૂત્ર આપું તમને. વોટ્સઅપ યુનિવર્સિટીનું 40 પછી તું નહીં ચાલીશ. હવે 40માં સમજો ને,